જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। જો મારે બટેકાનું શાક અને કેરીનો રસ કાઢવાનો હતો તો આપણે લઈને બેસી ગયા અને જેલીબેન જોઈ એની ઢીંગલી બતાવે છે। બસ હવે 2 દિવસ છે ઢીંગલીથી રમવાનો, પછી જેલીબેનને સ્કૂલ ભેગા કરી દેવાના છે। અને પછી જો મારે એક તક્યો મેં તોડેલો હતો ને તો એ રૂને મારે છે ને તપાવવાનું હતું, તો તપાવીને તડકે છૂટું પાડવા બેઠીને તો બહુ તડકો લાગ્યો ને એટલે ભાગીને અંદર વહી આવી। અને પ્રિયલબેન ને જેલીબેન જો કે મમ્મી લાવ હું તને મદદ કરાવો, અને એની મદદ તો કેવી હોય 5 મિનિટની, એને મજા આવે ત્યાં સુધી બેહે ને પછી ઊભી થઈને ભાગે। પછી મને તો એમ કે મારું પૂરું કામ કરાવીને ઊભી થાય, અને ત્યાં દાદા આવી ગયા ને એટલી વારમાં ત્યાં તો ત્રણેય છોકરા ભાગ્યા। દાદા પહેલાં જમજો પછી અમને પહેલાં આઈસ્ક્રીમ લઈ દો, તો ત્રણેય જો આઈસ્ક્રીમ લેવા ગયા દાદાને લઈને। અને અમારા દાદા છે ને છોકરા કહે ને એ બધી વસ્તુ લઈ દે, જમ્યા પછી પણ છોકરા એમ કહે ને દાદા આ વસ્તુ જોતી છે એટલે તરત જ લઈ દે। અને જો પછી દાદા છે ને ત્રણેયને આઈસ્ક્રીમ લઈ દીધો, તો મારું રૂ તો પડતું રહ્યું એક બાજુ, અને અહીંયા આઈસ્ક્રીમની પાર્ટી મળી થવાના। મારા હિયાંશભાઈ જો મેં કીધું મને આપને, તો કે ના મમ્મી તારે ન ખવાય, તને શરદી થઈ ગઈ છે। મેં કીધું સાચી વાત છે, મને તો શરદી થઈ ગઈ છે, અને રૂ પડતું રહ્યું એક બાજુ। અને જો મારા દાદા પણ અહીંયા આવીને જમવા બેસી ગયા, દાદા જમી લીધું પછી મને છે ને નવરી થઈને થોડીક વાર લાંબી થઈને ત્યાં પાછો તાવ આજ આવી ગયો, અને પ્રિયલબેન દવા લઈને આવ્યા કે લે મમ્મી કાલે દવા પીધી હતી આજે પી લે એટલે થોડું સારું થઈ જાય। અને અમારી બંને બેનો મારી બહુ સેવા કરવા માંડી છે હવે। પછી ઈયાંશભાઈ જો મમ્મી તું મને તેડ હું તને તેડું, મેં કીધું સારું। મેં એને તેડ્યો પણ એ કાંઈ થોડો મને તેડી કે મમ્મી હાલ હવે હું તને તેડું, હવે મારો વારો। મેં કીધું સારું મને તેડ, ના મમ્મી હું તને નહીં તેડું, હું તને વાલી વાલી કરીશ। મેં કીધું સારું વાલી વાલી કરતા તો ભાઈ લાઈક મેડા કરવા। અને અમારા ઈયાંશભાઈને છે ને વિડીયામાં આવવું બહુ ગમે છે, મને એમ લાગે છે કે મોટો થઈને મોટો વ્લોગર બનશે ખરો, અને જાતે જાતે વિડીયો ઉતારતો હોય। અને હું દીવાબત્તી કરીને નીચે આવીને ત્યાં તો ઈયાંશભાઈએ માટલું ખાલી કરી નાખ્યું, અને અમારા ભાઈને ઘડીક વાર રેઢા મૂક્યા હોય ને ત્યાં તો એ કાંડ એનું કરી જ નાખે કાંઈકનું કાંઈક। તો દીવાબત્તી કરીને નીચે આવીને જોયું ને તો મને કે મમ્મા મારે ભૂવા પીવું છે, જોયું ને ત્યાં તો માટલું હાવ ખાલી થઈ ગયું હતું। મેં કીધું આ ભૂવા બધું ક્યાં ગયું, તો મને બતાવે છે મમ્મા જો આમાં બધું ગયું, એટલે મેં કીધું ઠેક ભાઈએ ખાલી કરી નાખ્યું લાગે છે। અને પછી મારે છે ને દાદાની ફરમાઈશ હતી કે ભાજી ખાવી છે, તો મેં ભાજી બનાવવા બધું બાફવા મૂકી દીધું। અને અમારા પ્રિયલબેન ને જેલીબેનને હમણાં વિડીયાનો બહુ જ એને શોખ થાય છે ને, તો જો બંને ઉતારતી હતી કે મારી મમ્મી નથી ને તો અમે વિડીયો ઉતારવી એમ। ત્યાર પછી મેં છે ને ભાજી બનાવી નાખી મસ્ત મજાની ચટાકેદાર તીખી તમતમતી। અને ઘનશ્યામને થોડીક મારી ઉપર દયા આવી ગઈ ને મને કે લાવ તું એકલી એકલી ક્યારોની કામ કરશો તો હું તને થોડાક પાઉં શેકી દઉં। મેં કીધું સારું, તો એણે થોડાક પાઉં શેકી નાખ્યા, એને ભાજીવાળા પાઉં ખાવા થાય એટલે। અને પછી મેં છે ને બધાને જમવા